હેલો પેરેન્ટ્સ, કેમ છો? આજનો આ વિડીયો મોટા બાળકના પેરેન્ટ્સ માટે બી છે અને નાના બાળકના પેરેન્ટ્સ માટે પણ છે. હવે જનરલી પેરેન્ટ્સના એવા ક્વેશ્ચન આવતા હોય છે અમારી પર કે સર, અમારું બાળક અમારી સામે જુઠ્ઠું પણ બોલે છે અને બીજા સામે બરાબર વાત કરે છે. તેમના ટીચર્સ હોય કે એમના ફ્રેન્ડ્સ હોય એમની સાથે સાચું બોલે છે અને બધી વાત શેર કરે છે, પરંતુ અમારી સાથે કેમ વાત શેર નથી કરતું? તો પેરેન્ટ્સ એકવાર જરાક ભૂતકાળમાં જઈને વિચારો. જ્યારે તમારું બાળક કોઈક વાર તમારી સામે સાચું બોલ્યું હોય ત્યારે તમારું રિએક્શન શું હતું? ચલો એક ઉદાહરણથી સમજીએ. તમારું બાળક જ્યારે કોઈ રિઝલ્ટ લઈને આવ્યું હોય અને ઇનકેસ એના કોઈ સબ્જેક્ટમાં ઓછા માર્ક હોય છે તો તમારું રિએક્શન શું હોય છે? આટલા ઓછા માર્ક, તું આવું રિઝલ્ટ લાવ્યો, લોકો શું કહેશે? તારા જ ફ્રેન્ડ જો તારા કરતાં એના વધારે માર્ક હોય છે, અથવા અમુક પેરેન્ટ્સ તો લાફો પણ મારી દેતા હોય છે. તો આ શું થયું? બાળકે તમારી સામે એની જે ટ્રુથ હતી એ તમારી સામે મૂકી, પરંતુ તમે એનો રિસ્પોન્સ શું આપ્યો? એને ખીજવાઈને અથવા એને ડિમોટિવેટ કરીને અથવા એને લાફો મારીને એ વસ્તુને દબાવી દીધી. ચલો આ વાત ગઈ. હવે બીજી વખત જ્યારે કોઈ એક્ઝામમાં પાછું આવું બને છે ત્યારે તમારું સેમ રિએક્શન હોય છે. ત્યારે બાળક એવું વિચારે કે જો હું સાચું બોલીશ તો મારા ફાધર કે મધર મને ખીજવાશે અથવા મારી ઇન્સલ્ટ કરશે. તો આવું ઘણીવાર બને છે ત્યારે બાળક જૂઠું બોલવાનું ચાલુ કરે છે. તો હવે આપણે આ વસ્તુને આપણે કઈ રીતે ક્યોર કરી શકીએ? તો આજે એની હું તમને 3 ટિપ્સ આપીશ. તો ફર્સ્ટ ટીપ, જ્યારે બાળક તમને કંઈ ખોટું બોલે છે અથવા તો એનું રિઝલ્ટ જોઈને તમે તરત રિએક્શન આપો છો, એના કરતાં થોડીક વાર સાયલન્ટ રહો અને બાળકને કહો કે તારું આજે રિઝલ્ટ આવ્યું છે એ યોગ્ય નથી. તારી જે પણ કેપેસિટી છે એના કરતાં તારું રિઝલ્ટ ઓછું આવ્યું છે, તો તું થોડીક મહેનત કરીને એ રિઝલ્ટમાં સારું એવું એચીવ કરી શકે છે. બીજો પોઈન્ટ, કમ્ફર્ટ ઝોન. કમ્ફર્ટ ઝોન એટલે કે બાળકને તમે તમારે આસપાસનો એવો કમ્ફર્ટ બનાવો કે બાળક તમારી વાત સાંભળે, અથવા તો તમે બાળક જે પણ બોલે છે એ બાળકની વાત તમે સાંભળો અને કોન્વર્કેશન કરો અને બાળકને એ સમજાવો કે દીકરા, તું અમને જે કહે છે એ અમે સમજી શકીએ છીએ. તો જે મેં પહેલાં કીધું કે બાળક એના ટીચર્સને કે એના ફ્રેન્ડ્સને બધું સાચું બોલે છે, તો એવી જ રીતે બાળક જો કમ્ફર્ટ ઝોનમાં જતું રહ્યું તમારી જોડે, તો બાળક તમારી સાથે પણ એ જ રીતે બિહેવિયર કરશે અને ભલે એ ખોટું બોલ્યો હોય પણ એ સાચી હકીકત તમને કહી શકશે. ત્રીજો પોઈન્ટ, સાયલન્ટ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે શાંતિથી બાળકને સમજાવવું. ઉદાહરણ તરીકે, બાળકનો કોઈ સબ્જેક્ટમાં માર્ક્સ ઓછા આવ્યા છે તો બાળકને આપણે ખીજવાવાની જગ્યાએ આપણે બાળકને એમ કહી શકીએ છીએ કે બેટા, તારા સબ્જેક્ટમાં માર્ક ઓછા આવ્યા છે, કંઈ વાંધો નહીં. હવે આપણે આમાં માર્ક્સ વધારવા માટે આપણે આમાં શું કરી શકીએ? તું કહે તો હું તને ભણાવી શકું, અથવા તારી મધર કે તારી ટીચર આના માટે શું એફર્ટ કરી શકે? એ ટાઈપનું કોઈ પણ એવા વર્ડ્સ જે બાળકને પોઝિટિવ ફીલ કરાવે, એવા કોઈ વર્ડ્સ સાથે તમે બાળકને વાત કરી શકો છો. તો મિત્રો, હું આશા રાખું છું કે આ 3 મુદ્દાને ધ્યાનમાં રાખીએ તો બાળક જે બીજાને સાચી વાત કરે છે એ જ વાત તમને કરશે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોને શેર કરો. થેન્ક યુ.